તાપી જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર વિપિન ગર્ગે સંબોધતા કહ્યું છે કે આપણા 23 બારડોલી સંસદીય મત વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે। ત્યારબાદ એમણે મતદાનો અને મતક્ષેત્ર વિશે માહિતી આપતા કહ્યું કે તાપી જિલ્લામાં પ્રસિદ્ધ થયેલા આખરી મતદાન યાદી મુજબ કુલ 5,06,530 મતદારો નોંધાયા છે, જ્યારે 23 બારડોલી સંસદીય મત વિસ્તારમાં કુલ મતદારો 20,30,830 નોંધાયા છે। તાપીમાં ચૂંટણી તંત્ર દ્વારા તમામ 22 જેટલા નોડલ ઓફિસરોની નિમણૂક થઈ છે। ગેરકાયદેસર કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખવા વિજિલન્સ ટીમને ફરજના ભાગરૂપે કાર્યરત કરવામાં આવી છે। ચૂંટણી જે છે એ કરાવવામાં જે જિલ્લા વહીવટીતંત્રની પૂરેપૂરી તૈયારીઓ છે અને તમામ જે નાગરિકો છે એ વધારેમાં વધારે નાગરિક વોટિંગ કરે અને એથિકલ વોટિંગ કરે એ જિલ્લા ચૂંટણી અધિકારીની તમામથી અપીલ છે। આજે એના ભાગરૂપે પોલિટિકલ પાર્ટીઝના સાથે પણ મિટિંગ થઈ ગઈ છે અને એને આદર્શ આચારસંહિતા અને ચૂંટણી ખર્ચ વિશેમાં જાણકારી પણ આપવામાં આવી છે। જિલ્લા ચૂંટણી તંત્રની બધી ટીમો કાર્યરત થઈ ગઈ છે અને જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર પૂરી તરહ તૈયાર છે કે એકદમ સારી રીતે ચૂંટણી થાય।